વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદમાં જંગી સભા સંબોધી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ત્યારે આજે તેઓએ આણંદમાં જંગી સભા સંબોધી હતી। પ્રચંડ પ્રચાર કર્યો હતો। મેં મુખ્યમંત્રી સુધી ઘણા સમય સુધી સેવા કરી તેવી વાત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે આણંદમાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જંગી સભાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધી હતી। તો ચૂંટણીમાં આણંદ અને ખેડા તમામ રેકોર્ડ તોડશે તેવી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી। સરદાર સાહેબની ભૂમિમાં જે શીખ્યો તે આજે કામ આવે છે। આણંદમાં આજે કેસરીયો સાગર જેવો માહોલ જોવા મળી રહ્યો છે। હું ગુજરાતમાં ચૂંટણી લડ્યો અને લડાવી પણ તેવી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કરી। તો મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઈએ છે। 140 કરોડના દેશવાસીઓના સપના પૂરા કરવા મને આશીર્વાદ જોઈએ છે। હું ગુજરાતની ધરતી પર આશીર્વાદ લાવવા માટે આવ્યો છું। દેશે ભાજપનું 10 વર્ષનો સેવાકાળ જોયો છે, તો દુનિયાના કોઈ પણ દેશમાં એક ગુજરાતી તો જોવા મળે જ તેવી વાત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કરી હતી।